દોસ્તો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીએ ન્યૂયોર્કમાં વેસ્ટ વિલેજમાં આવેલો પોતાનો આલિશાન ફ્લેટ વેચી દીધો છે. તમને જાણીને નવાઈ લાગશે, જેની કિંમત ખૂબ વધારે છે. આ લક્ઝરિયસ બંગલો કે જે મુકેશ અંબાણીની એક ભવ્ય ઇમારત હતી, ત્યારે એમના વિશ્વના દેશોમાં અલગ અલગ એમની જે પ્રોપર્ટી છે આવેલી છે, પરંતુ આ બંગલો વેચતાની સાથે જ અચાનક જ એમને શા માટે આ બંગલો વેચ્યો છે એ સવાલો તમને પણ થતા હશે. અંબાણી પરિવાર હંમેશા લાઇમલાઇટની નજીક રહે છે, પરંતુ મુકેશ અંબાણીએ તેમનો આ મોંઘો બંગલો શા માટે વેચ્યો છે, સૌ લોકોના મનમાં સવાલો થતા હોય છે. ત્યારે કોકિલાબા અંબાણી કે જેઓએ જવાબદારી મુકેશ અંબાણી અને અનિલ અંબાણીને સોંપી છે, ત્યારે હવે એમણે આ બંગલો શા માટે વેચ્યો છે જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો હજુ સુધી આપે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા જ વિડીયો અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં. દોસ્તો, સુપિરિયર ઇન્ક તરીકે ઓળખાતી બિલ્ડિંગમાં આ ફ્લેટ માટેનો સોદો $9 મિલિયન કરવામાં આવ્યો છે. તમને જાણીને નવાઈ ન લાગવી જોઈએ, કારણ કે ચોથા માળનો આ ફ્લેટ 2406 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો છે. એમાં 2 બેડરૂમ, 3 બાથરૂમ અને એક શેફ કિચન છે. 10 ફૂટ ઊંચી છત, હેરિંગબોન હાર્ડવુડ ફ્લોર અને નોઇઝ પ્રૂફ વિન્ડો છે. ન્યૂયોર્કની આ બિલ્ડિંગમાં અંબાણીના પડોશીઓમાં હિલેરી સ્વેન્ક અને માર્ક ઝકર્બર્ગ સામેલ છે. એ જ સમયે અહીંથી હડસન નદીનો અદ્ભુત નજારો પણ જોઈ શકાય છે. આની કિંમત પણ $9 મિલિયન એટલા માટે છે, કારણ કે એનો નજારો પણ ખૂબ અદ્ભુત છે. સુપિરિયર ઇન્ક નામની આ ઇમારત 17 માળની છે. એ મૂળ રૂપે સુપિરિયર ઇન્ક ફેક્ટરી તરીકે કાર્યમાં હતી. એની શરૂઆત વર્ષ 1919માં થઈ હતી. વર્ષ 2009માં રોબર્ટ એમ સ્ટર્ન આર્કિટેક્ટ્સ અને આબુ પુશેગલ દ્વારા બિલ્ડિંગમાં કેટલીક જરૂરિયાત મુજબ ફેરફાર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય વાત એ છે કે મુકેશ અંબાણીના મુંબઈ સ્થિત એ ઘર એન્ટેલિયાની ગણતરી વિશ્વની સૌથી મોંઘી ઇમારતોમાં થાય છે. કુલ 4532 ચોરસ મીટરમાં ફેલાયેલી આ ઇમારત કુલ 27 માળની ઇમારત છે. ત્યારે પહેલાં તો કેટલાક લોકો એવું સમજી રહ્યા હતા કે મુકેશ અંબાણીએ એન્ટેલિયા બંગલો વેચ્યો છે, જે મુંબઈમાં આવેલો એમનો મોંઘો બંગલો છે. પરંતુ દોસ્તો, એ વાત ખોટી છે, કારણ કે દુનિયાની તમામ સુવિધાઓ આ ઘરમાં છે, જેમાં અંબાણી પરિવારના સભ્યો રહે છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો 27 માળની આ ભવ્ય ઇમારતમાં 600થી વધારે નોકરો કામ કરે છે. એશિયાના સૌથી ધનિક અબજોપતિમાં મુકેશ અંબાણીનું નામ સામેલ છે. ત્યારે એમની આ ઇમારત જે છે, મુંબઈમાં આવેલો બંગલો, જે વિશ્વનો સૌથી મોંઘો બંગલો છે, એ કેવી રીતે વેચી શકે? એક ધનિક વ્યક્તિના નાતે એમની પાસે ઘણી બધી સંપત્તિ છે. નોંધનીય વાત એ છે કે મુકેશ અંબાણી વિશ્વના 11માં સૌથી અમીર અબજોપતિમાંથી એક છે. ગુજરાતીઓને ગૌરવ અપાવે છે. એ જ સમયે અંબાણી એશિયાના સૌથી અમીર અબજોપતિ પણ છે. રિલાયન્સના ચેરમેન અંબાણીની નેટવર્થની વાત કરીએ તો એ $95 અબજની આસપાસ છે. દોસ્તો, આ વાત ઉપરથી જ અંદાજો લગાવી શકાય છે કે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીનો આ લક્ઝરિયસ બંગલો કે જેમણે ન્યૂયોર્કમાં આવેલો છે એ વેચ્યો છે. એવું કહેવામાં આવે કે એમની કિંમત $9 મિલિયન આંકવામાં આવી છે. આ પાછળનું કારણ કે મુકેશ અંબાણી ઘણી બધી મિલકતો ખરીદતા હોય છે અને ઘણી બધી મિલકતો વેચતા પણ હોય છે. વિશ્વના જુદા જુદા દેશોમાં એમની જે પ્રોપર્ટી છે આવેલી હોય છે. માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વના દેશોમાં પણ એમનો વેપાર રહેલો છે. ત્યારે અલગ અલગ દેશો સાથેના સંબંધો પણ એમના મૈત્રીભર્યા હોય છે. ત્યારે મુકેશ અંબાણી આજે વિશ્વમાં નામના પ્રાપ્ત કરી છે અને ગુજરાતીઓને ગૌરવ અપાવી રહ્યા છે. આજે પણ અંબાણી પરિવાર હંમેશા લાઇમલાઇટની નજીક રહે છે. દાનના મામલામાં પણ ક્યારેય પીછેહટ ન કરતો આ પરિવાર લોકોને પણ ઉપયોગી સાબિત થાય છે. ત્યારે દોસ્તો, આપનું આ વિશે શું કહેવું છે? આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી આપ અવશ્ય શેર કરજો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા ફ્રેન્ડ સાથે ગ્રુપમાં વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. અને આવા રસપ્રદ અને ઇન્ફોર્મેટિવ વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.